ગાંધીનગરના પેથાપુર ગામે રામજી મંદિર નજીકનો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। આ વિસ્તારમાં અનેક રહેણાંક સોસાયટીઓ તેમજ ગૌશાળા આવેલી હોવાથી દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે। છતાં રસ્તાના સમારકામ અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। દર ચોમાસામાં એટલું બધું પાણી ત્યાં વહે છે કે આખા ગામનું પાણી ત્યાંથી જાય છે અને ખાડા એટલા મોટા કે કોઈ બાળક પડી જાય, કોઈ તણાઈ જાય, કારણ કે બાજુમાં જ 500 મીટર કે 1000 મીટર જેટલું જ નદી છે, સાબરમતી નદી આવી રહી છે અને ત્યાં મોટા મોટા સરિયા બહાર આવી ગયા છે। તો એ સરિયા કદાચ કોઈ બાળકને તો કોઈને વાગે તો એને જવાબદાર કોણ? કારણ કે રસ્તો એક જ જવાનો આવવાનો એક જ રસ્તો છે। તો સરકારને અને પ્રજાને મારે એટલું જ કહેવું કે સરકાર શ્રી જાગે અને ચૂંટાયેલા પ્રતિનિધિ જે છે કોર્પોરેટર એ ખરેખર ઊંઘતા જ છે અને કાં તો સરકાર રાહ જોઈ રહી હોય એવું લાગી રહ્યું છે કે કંઈક મોટું થાય તો અમે જાગીએ, પછી યુદ્ધના ધોરણે કામ કરે એ વસ્તુ વ્યાજબી નથી।